لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب. सलवात पर मोहम्मद वाले मोहम्मद। માહે રબીઉલ અવ્વલની આ શબે જુમા અને રસૂલ ખુદાની આપણા છઠ્ઠા ઇમામની અને જનાબે ઉમ્મે કુલસુમ અલૈહા સલામની વિલાદતની મુબારક તારીખો છે, જેની મુબારકબાદી પેશ કરતા આજની શબે જુમાની અંદર જે આયતની મેં તિલાવત કરી સૂરે તલાકની શરૂઆતની આયતો છે. ખુદાવંદ આલમ આ આયતની અંદર સાહિબાને તકવા, જે કોઈ તકવાના રસ્તાને અપનાવે એના માટે જે ફાયદાઓ એને નસીબ થશે એને ગણાવે છે કે વમન યત્તકિલ્લાહ, જે કોઈ અલ્લાહથી ડરશે, ખુદાનો ખૌફ, ખુદાનો તકવા પોતાના દિલમાં પેદા કરશે, ખુદાવંદ આલમ અમુક ચીજો એને આ દુનિયામાં જ અતા કરશે. આ દુનિયાની અંદર જ એના માટે ફાયદાઓ અમુક રાખ્યા છે ખુદાએ, અને તે આ કે વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. પછી ક્યારે પણ કોઈ મુશ્કેલીમાં, કોઈ સખ્ત હાલાતની અંદર એ કોઈ ઠેકાણે અટકીને નહીં રહી જાય, ખુદા એના માટે દરવાજા ખોલી આપશે. દરેક મુશ્કેલાતમાંથી, દરેક સખ્તીઓ અને પરેશાન હાલાતમાંથી બહાર નીકળવાના રસ્તા ખુદા એના માટે ખોલી આપશે. આટલું જ નહીં, વયરઝુકહુ મિન હૈથુ લા યહતસિબ, એને ગુમાન પણ નહીં હોય ને એવી જગ્યાએથી ખુદા એને રિસ્કો રોઝી પહોંચાડશે. આ તકવાના દુનિયાની અંદર ફાયદા છે. આખિરતનું ભાથું તો છે જ, તકવા આખિરતમાં કામ આવે એવી ચીજ છે જ, બહેતરીન બાથું છે, અને એક જ બાથું છે, બીજું કઈ આખિરતમાં કામ નહીં આવે સિવાય આ તકવા. પણ દુનિયાની અંદરના ફાયદા ખુદાએ સૂરે તલાકની 3જી અને 4થી આયતની અંદર આ રીતના બયાન કર્યું. તકવાના બારામાં સૂરે તલાકની 2જી અને 3જી આયત છે કે જેને મેં રજૂ કરી. તકવાના બારામાં માસુમીનની હદીસોમાં જુદા જુદા શબ્દો વડે તકવાની તારીફ થઈ છે કે તકવા એટલે શું, તકવા કોને કહેવાય. સામાન્ય રીતે તકવા એને જાણતા હોય કે ઇન્સાન વધુ પડતી નમાઝ પડતો હોય, વધારે ઇબાદત કરતો હોય, એ મુત્તકી. જ્યારે કે આ તકવાનો અધૂરો અર્થ છે. તકવાના પૂરેપૂરા અર્થને જો આપણે જોવું હોય ને તો આપણા ઉલમાએ હદીસોની રોશનીમાં જે વ્યાખ્યા કરી છે તે આ કે ઓછામાં ઓછો મિનિમમ તકવા ઈ છે કે ઇન્સાનથી કોઈ વાજિબ ન છૂટે અને કોઈ હરામ કામમાં એનો પગ ના પડે. આ ઓછામાં ઓછો તકવા. હવે એનો લેવલ વધતું જાય, તકવામાં તરક્કી થતી જાય. ઇન્સાન વાજિબાતની સાથે મુસ્તહબાત પણ અંજામ આપે, હરામથી બચવાની સાથોસાથ મકરૂહથી પણ બચે,
શુભહેનાક ચીજોથી પણ બચે, તો આ પણ તકવાનો એક ઊંચો દરજ્જો છે. અને આ જ રીતના તકવાના દરજા બુલંદ થતા જાય. તકવાના ઘણા બધા અર્થમાંથી એક અર્થને બયાન કરવા માંગુ છું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, તમામ તકવા, પૂરેપૂરો તકવા, ઓલું જે હમણાં ગણાયું તે મિનિમમ તકવા, ઓછામાં ઓછો, પણ પૂરેપૂરો અને કમાલ વાળો તકવા એ છે કે અંત તઅલ્લમ મા જહિલ્ત વ તઅમલ બિમા અમિલ્ત. જે નથી જાણતા એને જાણવા પાછળ રહેવું, અને જેટલું જાણીએ છીએ એના પર અમલ કરવો. આ પૂરેપૂરો તકવા છે. આ પૂરેપૂરો કામિલ અને તમામ તકવા આ છે કે જેને રસૂલ અહીંયા બયાન કરે છે. ઇન્સાન જિંદગીમાં આ જ બાબતો પાછળ રહેવું જોઈએ. નથી જાણતું તો જાણવાની પાછળ રહે, ઓથેન્ટિક જગ્યાએથી, સહી જગ્યાએથી દીનને જાણે, દીનને સમજે. દીનની અંદર કેટલી એવી બાબતો છે કે હજી સુધી હું એનાથી અજાણ છું. જો કે આપણે એમ સમજતા હોય કે દીનની બધી વાતો મેં જાણી લીધી, સમજી લીધી, બધું અમલ કરી નાખ્યો, હવે કઈ બાકી નથી રહ્યું. આવા ભ્રમમાં ના રહેવું જોઈએ, આવા વિચારમાં ના રહેવું જોઈએ. દીન ઘણું વિશાળ છે, ઘણો મોટો છે. દીનની કેટલી બાબતોથી હજી આપણે અજાણ છીએ અને દૂર છીએ. એને જાણવા પાછળ રહેવું. અને જેટલું જાણીએ છીએ, માશાઅલ્લાહ, જેટલું જાણીએ છીએ પણ ઓછું નથી, ઘણું બધું જાણીએ છીએ. જેટલું જાણીએ છીએ એના ઉપર અમલ, આ છે તકવા. તકવાના ઘણા બધા અર્થ જેને ધ્યાનમાં લેતા જો ઇન્સાન તકવાના રસ્તાને અપનાવે ને તો દુનિયામાં ખુદા એને ક્યાંય અટકવા નહીં દે, ક્યાંય સ્ટોપ નહીં થાય, ક્યાંય અટકી નહીં જાય. મુસીબતો, મુશ્કેલીઓ, પરેશાનીઓમાં એ ઘેરાય તો જાશે, પણ નીકળવાના દરવાજા ખુદા ખોલી આપશે. આ ખુદાનો વાયદો છે કુરાને મજીદમાં. એક હદીસની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, લવ અન્ન السماوات والأرض كانتا رتقا على عبد ثم اتقى الله لجعل الله له منهما فرجا ومخرجا. જમીન ઓ આસમાન જો કોઈ બંદાના માટે બંધ થઈ જાય, ના જમીનમાં કોઈ રસ્તો મળે ના આસમાનમાં, આ માણસ જો તકવાના રસ્તાને ના મૂકે ને તો ખુદા આ જમીન ઓ આસમાનમાંથી પણ એના માટે દરવાજા ખોલી આપશે. એ કે અટકશે નહીં. આપણને એમ લાગે કે ભાઈ દીન ઉપર અમલ કરશું તો પછી આપણી જિંદગી આગળ નહીં વધે, આપણો ધંધો નહીં ચાલે, કારોબાર નહીં ચાલે, આપણે રહી નહીં શકશું, આપણી જિંદગી જીવી નહીં શકશું, ક્યાંય ને ક્યાંય મુશ્કેલાત આવશે. ખુદા કહે છે તમે તકવાના રસ્તા પર આવો તો ખરા, તકવાને અપનાવો તો ખરા. મુશ્કેલાતમાંથી કાઢવાનું કામ મારું છે, દરવાજા ખોલવાનું કામ એ મારું છે. રસૂલે ખુદાનો આ વાયદો છે, કુરાનનો આ વાયદો છે કે તકવા રાખવાથી બંદો કે અટકશે નહીં, કે સ્ટોપ નહીં થાય. તકવા જેના બારામાં મેં કીધું, ગુનાહોથી બચવું, વાજિબાતને અંજામ આપવા. દીન ફક્ત આટલું જ નથી, વાજિબાત અને હરામથી બચવું. દીનની અંદર હજી પણ એક ચીજ છે જેને કહેવાય છે અખલાક, મકારિમુલ અખલાક, કે જેની ચર્ચા આપણે કર્યા હતા. અખલાકી સિફાત આ પણ દીનનો એક ભાગ છે. ઇન્સાન ફક્ત નમાઝો પડતો હોય, રોઝા, હજ, ઝકાત એ બધી વાજિબાતને અદા કરી, ગુનાહોથી બચતો હોય, આ ગુનાહ, પેલો ગુનાહ, ઓલો ગુનાહ, જેટલા ગુનાહ કબીર આપણી નજરોમાં છે એનાથી બચતો હોય, શું આ કાફી છે એના મુત્તકી, પરહેઝગાર અને પૂરેપૂરા દીનદાર બનવા માટે? જો એ વાયદો વફા ના કરતો હોય તો, અમાનતમાં ખયાનત કરતો હોય તો, મા બાપની સાથે બુરો વર્તાવ કરતો હોય તો, સિલે રહેમ અંજામ ન આપતો હોય તો, આ બધી અખલાકી વાતો છે ને, એ પણ દીનનો ભાગ છે ને. કહું છું ને, તમામે તકવા, પૂરેપૂરા તકવાને ઇન્સાન પોતાની જિંદગીમાં અપનાવે પછી બની નથી શકતું કે ખુદા
એના માટે રસ્તા ન ખોલી આપે. ફક્ત વાજિબાત અદા કરવા કાફી નથી. જંગે ખૈબરના મોકા ઉપર રસૂલે ખુદા લશ્કર લઈને ગયા ખૈબરની બાજુમાં, ખૈબરની નજદીક, અને ઘણા દિવસો લાગ્યા ને જંગે ખૈબરમાં. આ જંગ પૂરી થવાને ઘણો સમય લાગ્યો. ઈ સમયગાળામાં રસૂલે ખુદા પાસે એમના લશ્કરમાં ખાવા પીવાની ચીજોની અછત પડી. ખાવા પીવાનું ઓછું થઈ ગયું. જાનવરો એટલા ઓછા હતા કે એને ઝિબાહ કરીને ગોશ્તથી ફાયદો ઉઠાવે, અથવા જે કંઈ ઈ જમાનામાં ખાવા પીવાની ચીજો હતી ઓછી થઈ ગઈ. અને એવામાં જ એક માણસ કે જેનું કામ હતું જાનવરોને ચરાવવા, જાનવરોના માલિક પાસેથી જાનવરોને લઈ આખો દિવસ ચરાવે, વળી પાછો એને મૂકી આવે. ઈ માણસ રસૂલના લશ્કર પાસેથી પસાર થતો હતો, રસૂલની ખિદમતમાં આવ્યો, બેઠો, અને ઈ માણસ મુસલમાન થઈ ગયો, દીનને કબૂલ કરી લીધો. કે છે યા રસૂલલ્લાહ, હું કલમો પડીને મુસલમાન, હું તમારી સાથે. રસૂલે ખુદા એના ઈમાનને, એના તકવાને, એના ઇસ્લામને સ્વીકારી તો લીધા, પોતાના લશ્કરમાં એને જગ્યા તો આપ્યા. ત્યારબાદ આ લશ્કરની જ્યારે હાલત જોઈ કે અહીંયા તો ખાવા પીવાની ચીજો ઓછી છે, પોતે અર્ઝ કરે છે યા રસૂલલ્લાહ, આ જેટલા જાનવરો મારી સાથે છે ને, આ બધા ઈ લોકોના છે જેઓ ખૈબરની અંદર છે. ખૈબરની અંદર કોણ હતા? ઈ લોકોના જાનવર છે, એને હું ચરાવવાનું કામ કરું છું. અત્યારે તમે આવ્યા છો એની સાથે લડવા, એની સાથે જંગ કરવા, એક કામ કરો ને, આ બધા જાનવરો રાખી લ્યો, આ બધા તમારી ખિદમતમાં. રસૂલે ખુદા કહે છે તું મુસલમાન થઈ ગયો છે, તે દીને ઇસ્લામ કબૂલ કર્યો, અને આ દીનની અંદર અમાનતમાં ખયાનતની કોઈ જગ્યા નથી. આ તારા હાથમાં અમાનત છે, તું એનો માલિક થોડી છો. જા, તું આ જાનવરોને એના માલિક સુધી પહોંચાડ્યા. રસૂલે ખુદા એક પણ જાનવરીમાંથી લેતા નથી, જો કે ઘણી જરૂરત હતી. સામેવાળાને કે છે આ અમાનતમાં ખયાનત છે. અમાનત જેની પણ હોય, ખયાનતનો ઇખ્તિયાર આપણને નથી. હું એક હદીસ પઢું, આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ સલામ, પોતે ફરમાવે છે કે 3 કામો એવા છે કે જેની અંદર સામેવાળો કોઈ પણ હોય, આપણને આ 3 કામો અંજામ આપવાના જ છે. સૌથી પહેલું અમાનતદારી. અમાનત કોઈની પણ હોય, મુસલમાનની હોય, નોન મુસ્લિમની હોય, આપણા મુમિન ભાઈની હોય કે બીજા કોઈની હોય, કોઈની પણ અમાનત આપણી પાસે છે. ખયાનતનો ઇખ્તિયાર આપણને નથી. એવું નથી કે આપણા મુમિન ભાઈની અમાનત હોય તો એમાં ખયાનત ના કરીએ, બીજા કોઈની હોય ના. અર્થ કર્યું ને, રસૂલે ખુદાએ આ જાનવરો પાછા મોકલાવ્યા ઈ લોકો તરફ કે જેની સાથે જંગ કરવા આવ્યા હતા. બીજું અલ વફાઉ બિલ અહદ, વાયદો વફા કરવાની વાત. કોઈ સાથે વાયદો કર્યા, જેની સાથે વાયદો કર્યા હોય ઈ માણસ પછી કોઈ પણ મઝહબનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ખુદાને માનતો હોય કે ન માનતો હોય, વાયદો એની સાથે આપણે વફા કરવાનો છે. બેવફાઈ કરવાની આપણને રજા નથી. અને ત્રીજું બિર્રુલ વાલિદૈન કાના બર્રૈન ઔ ફાજિરૈન, મા બાપની સાથે નેકી, મા બાપની સાથે સારો વર્તાવ. એવું નથી ઇસ્લામમાં મા બાપ મુસલમાન હોય, નેક, મુત્તકી, પરહેઝગાર હોય તો જ એની સાથે સારો વર્તાવ કરીએ, ગુનેહગાર હોય તો પછી ચાલે ના. મા બાપ છે, ખુદાને માનતા હોય કે ન માનતા હોય, નેક હોય કે ગુનેહગાર હોય, મારી ઔલાદ તરીકે મા બાપની સામે જે જવાબદારીઓ છે એને નિભાવવાની છે. તારીખની અંદર મળે છે હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી. આ બની ઉમૈયાનો એક એવો જાલિમ હાકિમ છે, એટલી એની અંદર બુરાઈઓ, એટલી બુરી સિફાત કે ક્યારેક કિતાબોમાં વાંચીએ તો આપણું દિલ હલી જાય કે આવા જુલ્મ એને કર્યા છે જે આજના જમાનામાં આપણે વિચારમાં પણ ન આવતા હોય, એવા જુલ્મ. બની ઉમૈયાના જ એક હાકિમ, એક ખલીફા ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ નું બયાન છે કે આખી દુનિયાની સાથે જો મુકાબલો થાય ને અમારો,
કે દરેક કૌમ પોતાની અંદરના સૌથી બુરા, સૌથી વધારે જાલિમ માણસને લાવે, અમે પણ હજ્જાજને લઈને આવશું, મને યકીન છે કે આપણે જીતી જાશું આ હરીફાઈની અંદર, કે સૌથી બુરો માણસ અમે પેશ કર્યો છે ને એ છે હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી, બની ઉમૈયાનો આ હાકિમ. એટલા જુલ્મ કર્યા, બે ગુનાહને કત્લ કરવા એના માટે રમત વાત હતી. એક દિવસ હુકમ આપે છે કે અમુક બે ગુનાહ જવાનોને પકડીને લાવો અને એક એકને કત્લ કરો. કત્લ કરવામાં આવી રહ્યા હતા આખા ગ્રુપને. હવે એક માણસને કત્લ કરો સામાન્ય વાત થોડી છે. એક એકને કત્લ કરી રહ્યા હતા. એવામાં નમાઝનો ટાઈમ થયો અને એક માણસ બાકી રહી ગયો. એક માણસને મારવાનો છે, એને મારશું તો નમાઝમાં મોડું થઈ જશે. આ લોકો નમાઝના પાબંદ હતા ને, ભલે હજ્જાજ ગમે તેવો હતો, એના માણસો જાલિમ હતા, આ જુલ્મ કરી રહ્યા હતા, તો એ નમાઝના ટાઈમને યાદ રાખે છે કે આ એક માણસ છે કે જેને મારવાનું બાકી છે, નમાઝનો ટાઈમ થઈ ગયો, આપણે એક કામ કરીએ, આને હવે કાલે મારશું, આનો વારો કાલે પડશે. ઈ માણસને, ઈ જવાન જે બે ગુનાહ હતો એને કત્લ કરવાનો હતો, નમાઝના સમયના લીધે એનું કત્લ આવતીકાલ ઉપર ટાળી દીધું. હજ્જાજના માણસો આપે છે કુતૈબા ઇબ્ન મુસ્લિમને કે આ જવાનને તું લઈ જા, તારા ઘરે રાખ, આવતીકાલે લાવજે, આપણે એને કત્લ કરશું. આ જવાન એને લઈ જવામાં આવ્યો. કુતૈબા પોતાના ઘરે લઈ ગયો, એને પોતાના ઘરમાં એને જિંદાની કર્યો. પણ આ કુતૈબાનું બયાન છે કે મેં આ જવાનના ચહેરા ઉપર એક ઉદાસી જોઈ, એના ચહેરા ઉપર કંઈક વ્યાધિ અને ટેન્શન હતું. મેં સવાલ કર્યો, ભાઈ તને શેની વ્યાધિ છે? આજે એક રાતની તને મોહલત મળી ગઈ, તને ખુશી થવી જોઈએ. ત્યારે આ જવાન કહે છે કે મેં કોઈની અમાનત પોતાની પાસે સ્વીકારી છે, મને જો કત્લ કરવામાં આવશે, આ અમાનત મારી પાસે રહી જશે, મારા બાલ બચ્ચાઓને, મારા કુટુંબ કબીલાને ખબર નથી કે અમાનત કોની છે, અને ઓલો લેવા પણ આવશે તોય આ લોકો અજાણ રહેશે, એ કઈ આપવાના નથી. મને જો તું મોહલત આપ એક રાતની, તો આમે મને મોહલત મળી છે, તું મને રજા આપતો, હું જાઉં મારા કબીલામાં, મારી આ પાસે રહેલી અમાનતને હું પાછી વાળી દઉં અને પછી હું આવી જઈશ. એવા લહેજામાં, એવી નરમી સાથે, એવી સદાકતની સાથે કીધું. કુતૈબા ઇબ્ન મુસ્લિમ કે જે હજ્જાજનો માણસ છે, એનું દિલ નરમ પડી ગયું અને એને દયા આવી, રજા આપે છે કે જા, આ જવાન જાય છે, એને મોકલી તો દીધો, એને વળાવી તો દીધો, હવે આનું ટેન્શન ચાલુ થયું. કુતૈબા વિચાર કરે છે, આ જવાન ગયો, પાછો આવશે કે નહીં આવે એની શું ખાતરી? હું તો ઓળખતો પણ નથી, કયા કબીલાનો છે, કોઈ ગેરંટી પણ નથી. કાલે આ જવાનને લઈને જો હાજર ના થયો તો એની બદલીમાં મારો વારો પડી જશે. કુતૈબાને એટલું ટેન્શન, એટલી વ્યાધિ, આખી રાત એને નીંદર ના આવી. કે છે કે હું કેવી રીતના, શું જવાબ આપીશ, કેવી રીતના હું ગોતીશ. સવાર પડ્યું, સમય આવી ગયો કે જ્યારે દરબાર શરૂ થાય, આ જવાનને હાજર કરવાનો વખત આવી ગયો, અને આ કુતૈબાના દિલમાં વ્યાધિ એટલી વધી ગઈ. એવામાં જોયું કે એ જવાન આવી રહ્યો છે. એ જવાન પાછો ફર્યો, કુતૈબાની બાજુમાં આવીને કહે છે, હું આવી ગયો છું, શુક્રિયા, તે મને મોહલત આપી, તે મને રજા આપી, હું આ અમાનતને પાછી વાળી શક્યો. કુતૈબા કહે છે, શુક્રિયા તો મૂક, મને એટલી વ્યાધિ થઈ ગઈ હતી તારા જવાથી, અને બીજું અજબ ઈ થાય છે કે તું આવ્યો, નહીતર મૌતના હાથમાંથી છટકીને કોઈ પાછું ફરે? હજ્જાજ પાસે આવવું એટલે કામ તમામ. તું આવ્યો એના ઉપર મને અજબ થાય છે, મને નવાઈ લાગે છે. ત્યારે આ જવાન કહે છે કે હદીસ તે નથી પડી, આ જ હદીસ કે 3 કામોની અંદર આપણને રજા નથી કે એની અંદર આપણે ખોટું કરીએ. એક તો વાયદો વફા કર્યો એમાં, અમાનતને અદા કરવામાં, અને મા બાપ સાથે નેકી કરવામાં. મારી આ અમાનતને મેં આપી દીધી, મેં વાયદો કર્યો હતો કે હું આવીશ, ભલે જાન ચાલી જાય, પણ આ વાયદાને હું વફા કર્યો. આ રસૂલે ખુદાથી આ હદીસ આપણને મળી છે.
આ હદીસના અનુસંધાનમાં આ મુસીબતમાંથી છટકીને હું પાછો આવ્યો છું. લઈ ગયા એને હજ્જાજની પાસે. હજ્જાજની સામે એને કત્લ કરવા પહેલા કુતૈબા ઇબ્ન મુસ્લિમ બધી દાસ્તાનને બયાન કરે છે. જાણે છે આમ કયો હતો, આ જવાન રાતના કયો હતો, મને ટેન્શન થયું અને બીજા દિવસે આવી ગયો અને આ હદીસને બયાન કરે છે. કઈ હદીસ? હજ્જાજની સામે આ હદીસને પડવામાં આવીને હજ્જાજ જેવો ઝાલિમ, સફાક, જુલ્મ કરનાર ઈ પણ આ હદીસને સાંભળી સરને ઝુકાવી લે છે. કે છે આ જવાન આ હદીસ ઉપર અમલ કરતા ઈ પાછો આવ્યો, મૌતના મોઢામાં પાછો આવ્યો. આ હદીસે મને શર્મિંદા કરી દીધો. અને હજ્જાજનું દિલ આ મોકા ઉપર નરમ થાય છે અને આ જવાનને નજાત આપી દે છે, એને આઝાદ કરી દે છે અને છોડી દે છે. આ વાતને મેં બયાન કરી આ વાતના અનુસંધાનમાં કે જો તકવાનો રસ્તો અપનાવીએ ને તો હજ્જાજ જેવા ઝાલિમના હાથમાંથી છૂટવાનો રસ્તો ખુદ ખુદા ફરાહમ કરી દે છે. તકવાનો રસ્તો કોઈ પણ સંજોગોની અંદર દીનની તાલીમાત, ખુદા શું ચાહે છે, રસૂલ શું ચાહે છે, ઇમામ શું ચાહે છે, આ બધું ઇન્સાન જો ભૂલાવે નહીં ને, એને પકડીને રહે ને, તો ગમે તેવા હાલાત કેમ ના હોય, ખુદા દરવાજા ખોલી આપશે. ખુદા એવી જગ્યાએથી ઇન્સાનને રિસ્કો રોઝી આપશે કે જેનું એને ગુમાન પણ નહીં હોય. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ શબે જુમાની અંદર અહેલે બેતના ઘરાનામાં ખુશીના દિવસો છે. એ હસ્તીઓ કે જેમની વિલાદતને અમે મનાવી રહ્યા છીએ, એમના સદકામાં પરવરદિગારા તકવાના રસ્તાને અપનાવવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.